Hello students, I'm Saraswati. Welcome you all on my YouTube channel. So, આજે થંબનેલ પરથી તમને ખ્યાલ આવી ગયો હશે આપણે શું ભણવાનું છે. ડેફિનેટલી આજે આપણે કંઈક નવું ભણવાના છે. યસ, ડાયરેક્ટ ઇનડિરેક્ટ સ્પીચ. તો આ જે ડિરેક્ટ ઇનડિરેક્ટ સ્પીચ સ્ટાન્ડર્ડ 8થી લઈને 12ના સ્ટુડન્ટ્સ માટે ખૂબ યુઝફુલ બનવાનું છે. તો આજે આપણે ભણીશું એકદમ સરળ રીતે ડિરેક્ટ ઇનડિરેક્ટ સ્પીચ. ચાલો આજે આપણે સ્ટાર્ટ કરીએ. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તો ડિરેક્ટ ઇનડિરેક્ટ સ્પીચ શું છે? તો કોઈકનું બોલેલું વાક્ય જેને આપણે ડિરેક્ટમાંથી ઇનડિરેક્ટ કરવાનું હોય છે તેને ડિરેક્ટ ઇનડિરેક્ટ સ્પીચ કહેવાય છે. એટલે કે કોઈકનું બોલેલું વાક્ય હોય અને તેને બદલવાનું હોય છે તેને ડિરેક્ટ ઇનડિરેક્ટ કહેવામાં આવે છે. તો ચાલો સમજીએ સરળ, એકદમ ઇઝી અને સરળ રીતથી. હા, તો પહેલાં એ જાણીએ કે ડિરેક્ટ સ્પીચ શું છે. તો કોઈકનું બોલેલું વાક્ય જેમને તેમ જ રહે છે તેને ડિરેક્ટ સ્પીચ કહેવાય છે. તેવી જ રીતે ઇનડિરેક્ટ સ્પીચ શું છે? તો કોઈકનું બોલેલું વાક્ય હોય છે તેને કોઈ ત્રીજી વ્યક્તિ દ્વારા બદલીને બોલવામાં આવે છે તેને ઇનડિરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. તો આ તમને સરળ રીતે ખ્યાલ આવી ગયો છે ડિરેક્ટ ઇનડિરેક્ટમાં. ઓકે, તો આવી જ રીતે આગળની સ્લાઇડમાં જઈએ. ડિરેક્ટ ઇનડિરેક્ટ સ્પીચના રૂલ્સ. તો રૂલ નંબર 1, એક તો કોટેશન દૂર થાય છે. જેમ કે ડિરેક્ટ વાક્ય છે શી સેડ આઈ એમ હેપી. તો અહીં આઈ એમ હેપી જે છે તે ઇન્વર્ટેડ કમામાં છે, એટલે કે જે ઇન્વર્ટેડ કમા છે તે દૂર થશે. અને ઇનડિરેક્ટ સ્પીચમાં જેને આપણે ફેરવીએ તો કઈ રીતે ફેરવીશું તેનો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે સી સેડ ધેટ સી વોઝ હેપી. ઓકે, તો અહીં આ રૂલ નંબર 1 એ છે કે ઇન્વર્ટેડ કમા દૂર થાય છે. રૂલ નંબર 2 કે ધેટ કેમ આવ્યો? તો રૂલ નંબર 2 એ છે કે એક તો સેડ છે, સેડ પછી ધેટ આવે છે. સ્ટેટમેન્ટ સાદું વાક્યમાં ધેટ વપરાય છે. એટલે કે કોઈ પણ સાદું વાક્ય હોય તેમાં ધેટ વપરાય છે. જેમ કે હી સેડ આઈ લાઇક ટી. તો અહીં ઇનડિરેક્ટમાં શું થશે? હી સેડ ધેટ હી લાઇક્ડ ટી. ઓકે, હી લાઇક્ડ ટી. આ ઇનડિરેક્ટ વાક્ય થયું. રૂલ નંબર 3, ટેન્સ બદલાય છે. રૂલ નંબર 3 ખાસ કરીને ટેન્સ બદલાય છે. જેમ કે ડિરેક્ટમાં એમ ઇઝનું વોઝ થશે, આરનું વર થશે, ડુ ડઝનું ડીડ થશે, હેવ હેઝનું હેડ થશે, વિલ વુડ અને કેનનું કુડ થશે. સી સેડ આઈ એમ રેડી. ઓકે, તો ઇનડિરેક્ટ સ્પીચમાં સી સેડ ધેટ સી વોઝ રેડી. તો એમનું વોઝ થયું, રાઈટ. હવે જોઈએ રૂલ નંબર 4 શું છે. રૂલ નંબર 4માં પ્રોનાઉન ચેન્જ થાય છે, પ્રોનાઉન બદલાય છે. જેમ કે આઈ, વી, માય આ બધા સબ્જેક્ટ છે, સબ્જેક્ટ મુજબ બદલાતા હોય છે. ઓકે, જેમ કે હી સેડ આઈ એમ લેટ, હી સેડ ધેટ હી વોઝ લેટ. નેક્સ્ટ વાત કરીએ રૂલ નંબર 5. અહીં જે ટાઈમિંગ વર્ડ હોય છે, ટાઈમિંગ વર્ડ તે ચેન્જ થતા હોય છે. જેમ કે નાવનું ધેન, ટુડેનું ધેટ ડે, યસ્ટરડે ધ પ્રીવિયસ ડે, ટુમોરો ધ નેક્સ્ટ ડે, હિયરનું ધેર. ઓકે, સી સેડ આઈ વિલ ગો ટુમોરો. સી સેડ આઈ વિલ ગો ટુમોરો. ઇનડિરેક્ટ સ્પીચ શી સેડ ધેટ સી વુડ ગો ધ નેક્સ્ટ ડે. ટુમોરોનું શું થયું? ધ નેક્સ્ટ ડે. એટલે કે ટાઈમ વર્ડ ચેન્જ થઈ ગયો છે. ઓલરાઈટ, પણ ક્વેશ્ચન માર્ક હોય ત્યાં આસ્ક આવે છે, સેડની જગ્યાએ આસ્ક આવે છે અને ત્યારબાદ ધેટની જગ્યાએ ઇફ આવશે. ઓકે, આ ખાસ ધ્યાનમાં રાખવું. તેવી જ રીતે કમાન્ડ એટલે કે રિક્વેસ્ટ આપનાર શબ્દો, તો એમાં ખાસ તમારે ધ્યાન રાખવું જોઈએ. જેમ કે ટોલ્ડ એટલે આદેશ આપો, આસ્ક વિનંતી કરવી, એડવાઇસ એટલે કે સલાહ આપવી. ઓકે, એટલે કે સલાહ. જેમ કે ટીચર સેડ સિટ ડાઉન. ટીચર સેડ સિટ ડાઉન. તો ઇનડિરેક્ટ સ્પીચમાં શું થશે? ટીચર ટોલ્ડ ધ સ્ટુડન્ટ ટુ સિટ ડાઉન. ઓકે, ટીચર સેડ સિટ ડાઉન
તો અહીં આપણે ઇનડિરેક્ટ સ્પીચમાં ટીચર ટોલ્ડ ધ સ્ટુડન્ટ ટુ સિટ ડાઉન. પણ તમને ડિરેક્ટ ઇનડિરેક્ટ સ્પીચમાં જો કન્ફ્યુઝન હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો. હજુ તમે અહીં ડીપથી સમજવા ઈચ્છો છો તો કમેન્ટ કરીને ડેફિનેટલી હું વિડીયો બનાવીશ. તમે કોમેન્ટ કરીને જણાવજો. ઓકે, તો આશા રાખું છું ને ડિરેક્ટ ઇનડિરેક્ટ સ્પીચ ઇઝી લાગ્યું હશે. છે ને ઇઝી? હા, આ જ રીતે આપણે બીજું ઇંગ્લિશ ગ્રામર ફોલો અપ કરતા રહીશું. તો તે ઇંગ્લિશ ગ્રામર ફોલો કરવા માટે લાઇક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરી દેજો. થેન્ક યુ વેરી મચ.